અમને ન્યાય આપો નકે અમે આત્મહત્યા કરીશું. હા, આ જોગણી મારી મંદિરમાં હું આપઘાત કરીશ. નાના બબે મહિનાના બાળકો લઈને મચ્છરમાં પડ્યા રહેશે, કોઈ અમારો ભાવ પૂછતો નથી. બધી લેડીઝો ને બધા પોલીસ વાળા માથે પડીને એને મારી છે, આખું આ બધું ફાડી નાખ્યું છે. અમને નોટિસ જ નથી આપી, કોઈ નોટિસ નથી આપી. અમને એમને એમ અમને ભર્યા ઘર છે, અમને ભરવા જ નથી આલો સાહેબ. અને બધાને મારે છે, જે બી બોલે છે એને બધાને મારે છે. લેડીઝ પોલીસ બી મારે છે અને જેન્ટ્સ પોલીસ બી મારે છે. કોણ છે માલિક? વિક્રમ રતિલાલ. વિક્રમ રતિલાલ માલિક છે. ફિલ્મમાં નામ આવે છે, કબજેદાર અમે. ખાલી 56 મકાનની આ લોકોને પરમિશન હતી ને 156 મકાન પાડીને જતા રહ્યા. 3 લાખ માગે, 4 લાખ માગે, પૈસા ભરો તો અમે તમને એવા ઓર્ડરના મકાન આલીએ. હવે 4 લાખનું તો મકાન નથી સાહેબ. સરકાર સાથે અમારે અમે વોટિંગ લેવા આવે તાર પહેલા વોટિંગ માંગે અને આપે છે, તો અમને કેમ આ જોવા નહીં આવતી સરકાર? અમદાવાદના આરટીઓ સર્કલ પાસે આવેલો ચીમનભાઈ બ્રિજ. એ ચીમનભાઈ બ્રિજ નીચે તમને જોવા મળતી આ રામજીભાઈની ખાડિયા ચાલી, એ ચાલીની અત્યારે વાત કરવામાં આવે છે કે ત્યાં ચાલીમાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ અત્યારે અમદાવાદનું એએમસી આવીને ત્યાં તોડફોડ કરી છે. મારે એ જાણવું છે કે સવારમાં જ્યારે આ ઘટના બની ત્યારે આપણી શું પરિસ્થિતિ, તમે શું કરતા હતા અચાનક જ્યારે એએમસી આવી ત્યારે? તારે અમે બધા ઘરે જ હતા, અમારા ચા પાણી કરતા હતા ને આઈને અમારી બે છોકરીઓને છોકરાને બહુ જ માર્યા છે, કપડા બપડા ફાડી નાખ્યા છે. અત્યારે હવે પોલીસે અમને મારે છે, અમે ક્યાં જઈએ? આ વિડીયો જોઈ લો અમારો કે કેવા માર્યા છે. અમારી એક બેનને તો દવાખાનામાં દાખલ કર્યા છે, કોઈ અમને જોવા નથી આવતા. હા, અમને માર્યા. કાલે અમે ગયા હતા તો એથી કશું જવાબ આવ્યો નથી. અમે શું કરીએ હવે? અમને કોઈ સહાય આલતા નથી. અમારે ક્યાં જાવ? અમારી દીકરીઓને મારી છે, અમે શું કરીએ? પોલીસ અમને માર્યો છે, અમે ક્યાં જઈએ? અમને કોઈ બચાવવા આવતું નથી. અમને ન્યાય આપો નકે અમે આત્મહત્યા કરીશું. હા, આ જોગણી મારી મંદિરમાં હું આપઘાત કરીશ ને પોલીસ લે. અમારો રસ્તો નથી, તમે ક્યાં જઈએ? અમે બે સહારા માણસ શું કરીએ? હા, અમારા છોકરાને પોલીસ ચોકે લઈ ગયા છે. તો બધાય બેનો અમે ક્યાં જા? અમે રોડ ઉપર હતા બધાય. નાના બબે મહિનાના બાળકો લઈને મચ્છરમાં પડ્યા રહેશે, કોઈ અમારો ભાવ પૂછતો નથી. સરકાર કેમ અમને આટલો ગુનો કરે? અમે શું સરકારનું બગાડ્યું છે? સરકાર સાથે અમારે અમે વોટિંગ લેવા આવે તાર પહેલા વોટિંગ માંગે અને આપે છે, તો અમને કેમ આ જોવા નહીં આવતી સરકાર? સરકાર ન્યાય આપો, મને ન્યાય આપો. ઘર આટે ઘર આપો અમને. રોડ ઉપર જમા 15 દિવસે હું ગાડી મૂકી છે, સરકાર જોવા નહીં આવતી. અને ન્યાય માંગે છે, અમે પબ્લિક ન્યાય માંગે છે, ન્યાય આપો. અત્યારે કેમ પોલીસ વાળા આવીને દીકરીઓને મારી, દીકરાને માર્યા, બધાને મા બાપને માર્યા, કંઢે ફૂટે. અમે ક્યાં લઈને જવાનું? એના બધા ન્યાય આપે સરકાર અમને. એટલે આ જ્યારે કહેવા આવ્યા હશે તમે આજે સવારે, એની પહેલા તમને જાણ તો કરી હશે ને? કે તો મને કાંઈ કહેતા કાંઈ નહીં. અચાનકથી ડોઝરો લઈને જ્યારે આવે ત્યારે અચાનકથી ડોઝર આવી રીતે માથે નાખે છે. જેને અમે કહેવા જશો કે અમને 5 દિવસની મુદત આપો તો મુદત નહીં આપતા. સરકાર કેમ અમારા મારી છે ને આખું અહીંયાથી લોહી નીકળે છે. અત્યારે એને 108 માં લઈ ગયા છે. બધી લેડીઝો ને બધા પોલીસ વાળા માથે પડીને એને મારી છે, આખું આ બધું ફાડી નાખ્યું છે. એ મારવાની એમાં આવે છે કે મારી વચ્ચે પડીએ તો મારવાની જરૂર છે એમને પોલીસ વાળાને? એમની કોઈ રીત છે મારવાની? બધાને મારે છે, બધી છોકરીઓને મારી છે, છોકરાઓને મારે છે, બધાને પોલીસ સ્ટેશને લઈ ગયા છે. અત્યારે પૂરી રાખ્યા છે બધાને. આ મોદી સરકાર શું કરે છે? આ બેટી બચાવ કરે છે ને. અત્યારે 15 દિવસથી અમે રખડીએ છે ને આ રીતે અમને રખડાઈ દીધા છે. અહીંયા ઘણા લોકો છે કે જેમના ઘણા મકાનોને નુકસાન થયું છે, મકાનો તોડવામાં આવેલા છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનો દ્વારા. અને આપણે જાણીએ કે શું છે, શું વિશે. શું નામ હશે તમારું? કંથબેન. કંથાબેન, શું છે આ તમારું મકાન? અને અમારા ભર્યા ઘર પાડી નાશે છે. અમને સામાન નથી કાઢવા આલ્યો. અમારી પબ્લિકને મારીને પૂરી અને લઈ જશે. અત્યારે બહેરાન માર્યા, આદમીને માર્યા, બધા લઈ જઈને પૂરી દીધા છે. અમને બધા માથે ડોઝર રાખવાની કોશિશ કરી હતી મ્યુનિસિપાલિટી વાળાએ. કેટલા દિવસ પહેલા એમણે નોટિસ આપી હશે તમને? અમને નોટિસ જ નથી આપી, કોઈ નોટિસ નથી આપી. અમને એમ અમને ભર્યા ઘર છે, અમને ભરવા જ નથી આલો સાહેબ.
એમને એમ અત્યારે અમારા ઘર ડટે જેલ જ પડ્યા છે. અચ્છા શું કેવું છે તમારું? બધા છોકરાઓને બધાને લઈ બસમાં બેહાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને બધાને મારે છે. જે બી બોલે છે એને બધાને મારે છે. લેડીઝ પોલીસ બી મારે છે ને જેન્ટ્સ પોલીસ બી મારે છે. બધા ઉપર હાથ ચલાકી ને ગંદી ગંદી ગાળો બોલે છે પોલીસ વાળા બી કે તમે આવું બોલશો ને તો અમે તમને ગાળો બોલીશું. મારો આવી છે તેવી છે ને બધીઓને ઉપાડો એમ કે છે. તમે કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા? અમે તો દાદાનો જન્મ અહીંયાનો છે. દાદાનો જન્મ અહીંયાનો છે. 90 વર્ષથી રહેશે સાહેબ. 90 વર્ષથી રહેતા હતા. અમને સેલ ટેક્સ ભરતા હતા, લાઇટ બિલ ભરતા હતા, તોય અમને કશું ચાલ્યું નહીં. ભરા ઘર અમારા પાડી નાખ્યા છે. હું એમ કહું છું કે આ જમીન કોર્પોરેશનની છે એવું કોર્પોરેશન પોતે પણ કહી રહ્યું છે. કોર્પોરેશનની નથી. વિક્રમ રતિલાલ માલિક છે. કોણ છે માલિક? વિક્રમ રતિલાલ. વિક્રમ રતિલાલ માલિક છે. બિલમાં નામ આવે છે. કબજેદાર અમે. ઓકે. આજે આખો માહોલ થયો ક્યારથી લગભગ જે કહેવાય કેટલા લોકો અહીંયા રહેતા હશે અને કેટલા સમુદાય હશે અહીંયા? 156 મકાન હતા. લગભગ 600 થી 700 પરિવાર અહીંયા રહે છે. ખાલી 56 મકાનની આ લોકોને પરમિશન હતી ને 156 મકાન પાડીને જતા રહ્યા. 45 મકાનની જ પરમિશન હતી. ફરીથી 45 મકાનની જ સાહેબ પરમિશન હતી પણ 160 અમારા મકાન પાડી નાખવામાં આવ્યા છે અને પેલી બાજુ પાછળ તો લાઇટ બી હતી. ચાલુ લાઇટમાં મકાનો પાડી દીધા છે. 15-20 મકાનોની લાઇટ ચાલુ હતી એમાં મકાન ચાલુમાં મકાન પાડી નાખ્યા છે સાહેબ. પણ એક વાત એવી સાંભળવામાં આવી પણ રહી છે કે તમને ક્યાંક પેલા આવાસના પણ મકાનો છે. હા ત્યાં એનો વિડિયો તમને બતાવું. એમાં પેલા કૂતરા બી ના રહી શકે તો ત્યાં માણસો કઈ રીતે રહે? 3 લાખ ભરો, 4 લાખ ભરો, કેટલા? 3 લાખ માગે, 4 લાખ માગે, પૈસા ભરો તો અમે તમને એવા ઓર્ડરના મકાન આલીએ. હવે 4 લાખનું તો મકાન નથી સાહેબ. અમે કેવી રીતે 4 લાખ ભરીએ? એ 4 લાખ ભરવાની વાત કરીએ, રોકડા ભરવાની વાત કરી કે પછી રોકડા ભરો એમ કે છે. રોકડા આપો પૈસા તો તમને કામ કરીને સારું મકાન બનાવીને આપીએ. પણ એ મકાન છે ને 2012 ના બનેલા છે, અત્યારના નહીં. એ મકાન શેના માટે છે કે જે રોડ ઉપર વસ્તી હોય, ઝૂંપડા હોય એ લોકો માટે છે. અમે તો 2010 પહેલાના પુરાવા પણ આપ્યા છે. એ બી માન્ય સરકાર ગણતી નથી ને અમને એ મકાન ફાળવે છે. અમારે ત્યાં આજે નહીં જવું ને કાલે નહીં જવું. તમારે જે જોઈએ એ લઈ લો ને બાકી અમને બનાવી આપો. અહીંયા ને અહીંયા અમારે અહીંથી ક્યાંય નહીં જવું. ચકલીઓ બી એમને માળો છોડતો નથી તો અમારા દાદાની જમીન અહીંયા રહ્યા છે તો અમે નહીં છોડીએ. એટલે આ જે આવાસની વાત કરી એ કેટલા સમય પહેલા તમને કહ્યું હશે આવું? અમારે 2 વર્ષ પહેલાની વાત છે પણ જે મકાન પાડવાની છેલ્લી નોટિસ તો અમને એ લોકોએ આપી જ નથી. અમારા માણસોને મારીને લક્ઝરીમાં જ ભરીને ડાયરેક્ટ જીસીબી ચડાવી દીધા છે. એક બેનને અત્યારે ભોડું ફૂટી ગયું, 108માં લઈ ગયા અને રાણી ચોકીમાંથી બી 2 જણાને લઈ ગયા. અત્યારે 2 જણા બેભાન થઈ ગયા. એક જણને ખેંચ ચાલુ થઈ અને લાદન બેભાન થઈ ગયો. 2 જણાને બી 108માંથી ચોકીમાંથી લઈ ગયા, સિવિલ લઈ ગયા છે. એ 2 માણસો બેભાન બી હાલ લઈ ગયા છે. એ બધાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે અને બધાને અહીંયાથી લઈ ગયા. એટલે એ એમનું કામ કરે ને પોલીસનું કામ કરે, મ્યુનિસિપાલિટીનું કામ કરે ને જે પબ્લિક બચી છે એમને બી ધમકાવે છે કે તમે બેસી જાવ ને તો તમને બધાને મોકલી દઈશું. સારી જગ્યાએ અત્યારે વિકાસ કદાચ હા ના સાંભળો. અચ્છા અહીંયા અત્યારે એક રોડ બનશે ઠીક છે. કદાચ અહીંયા મતલબ મકાન બનાવવામાં નહીં આવે તો એના પછી તમે શું કરશો? અમારે એના પછી અમારું એ છે કે અમને સરકારનો નિયમ છે કે 3 કિલોમીટરની રેન્જમાં આપે. અમારે 10-12 કિલોમીટરની રેન્જમાં અમારે નહીં જવું. અમારા છોકરાઓનું ભણતર, અમારા ભાઈઓનું પપ્પા મમ્મી બધા અહીંયા નોકરી ધંધા કરે છે ને લેડીઝો બંગલાના કામ કરે છે તો અમારું કામકાજ અહીંયા જ છે. અમને ત્યાં તાત્કાલિક કોણ આપશે? અત્યારે અમે 15 દિવસ થયા આજે રાઈટ 15 દિવસથી અમને કોઈ અમારો ધારાસભ્ય કે કોઈ કાઉન્સિલર અમને જોવા નથી આવ્યો. અમારી સમાજ અમારું બધું પૂરું પાડી રહી છે. તો 3 કિલોમીટરના રેન્જમાં જે માંગ છે આપણી કે 3 કિલોમીટરના રેન્જમાં આપણને મકાન મળી જાય પણ એ મકાન મળતા કદાચ વાર લાગે તો એના ત્યાં સુધીના સમયગાળામાં શું પછી? પણ આ સરકારને ભાડું આપવું પડે ને. મકાન નહીં આવે તો ભાડું તો આલું જ પડે ને. કારણ કે અત્યારે પબ્લિક જાય ક્યાં? આ જે બંગલા દેખાય છે બંગલાના વાણ કરીને તો પબ્લિક એનું ગુજારણ કરે છે. 10,000 ભાડું ક્યાંથી લાવવાનું અત્યારે? અત્યારના સમયમાં કોઈ મકાન ભાડે નહીં આપતું અને 50,000 રિપોર્ટ લાવવા ક્યાંથી? આ મ્યુનિસિપાલિટી વાળા એવું કહે છે કે તમારા ધ્યાનમાં કઈ જગ્યા છે મ્યુનિસિપાલિટીની એ અમને બતાવો. તો આ છે ને મ્યુનિસિપાલિટીની જગ્યા. જેટલી તમારે જોઈએ એટલી લઈ લો બાકી અહીંયા બનાવી દો. નહીં તો ડીમાર્ટની સામે બની રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના તો ત્યાં અમને ફાળવી આપો. હા તો અમે એ કહીએ છીએ અમારે ઓડાના નહીં જોઈતા. અમને પ્રધાનમંત્રી આવાસ આપો તો અમે અભી હાલ જતા રહીશું.
એટલે એમની જે માંગ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો એમને ચાલશે, પરંતુ અવડાના મકાનો નહીં ચાલે. અને જ્યાં સુધી આ મકાનો નહીં બને ત્યાં સુધી એક ભાડું મળી રહે કે જ્યાં રહેવા માટેની સુવિધા થઈ રહે, એવી એક એમની માંગ છે. તમને શું લાગે છે આ વિષયને લઈને કે આ જે પ્રકારે આ તોડફોડ થઈ છે એના પછી આ જે ઘર વિહોણા જે લોકો થઈ ગયા છે એના વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.